વડોદરા શહેરના માજી વિપક્ષના નેતા અને કાઉન્સિલર અમીબેન રાવતે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા કોર્પોરેશનમાં બ્રિજ પર રીકાર્પેટિંગના નામે 31 કરોડના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ઘણી બધી જગ્યાએથી નાગરિકોએ અમને ફરિયાદ કરી કે બ્રિજની સરફેસ સારી છે, કોર્પોરેશન વ્યર્થ આ પૈસા અને લોકોને હેરાનગતિ કરી રહી છે। સ્થળ પર બારે બાર બ્રિજની તપાસ કરી અમે મ્યુનિસિપલ કમિશનરને લેટર લખેલો, એમાં બધા બ્રિજનું અવલોકન કરીને બ્રિજની સરફેસ ક્યાં કેવી છે એનું અમે રિપ્રેઝન્ટેશન કરેલું ને આ કામની જરૂરિયાત નથી એ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને 15 તારીખે, ગત મહિનાની 22 તારીખે અને આ મહિનાની 2 તારીખે એમ 3 રજૂઆતો કરી હતી, પણ આજ દિવસ સુધી આમાં કોઈ પગલાં લેવાયા નથી। 22 તારીખે અમે જ્યારે પહેલી રજૂઆત કરી 22 માર્ચે, ત્યારથી અમે જે કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એ રિપોર્ટની પ્રિન્ટઆઉટ્સ માંગેલી અને એને જોવા માટે અમે કોર્પોરેશનને દબાણ કર્યું, પણ એન કેન રીતે આ 22 દિવસ સુધી અમને રિપોર્ટ શેર કરવામાં આવ્યા નહીં। કાલે સિટી એન્જિનિયરને ફરિયાદ કરતાં છેલ્લે અમને રિપોર્ટ મળ્યા। રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો તો કન્સલ્ટન્ટે જે અભિપ્રાય આપ્યા છે, પ્રી મોન્સૂન જે બ્રિજની તપાસ થાય છે દર વર્ષે, એ તપાસ અંતર્ગત 6/6/2024ના રિપોર્ટ એ જ દિવસે તમામ બ્રિજોની શું કન્ડિશન છે એનો એક રિપોર્ટ આપેલો અને એ કન્ડિશન જોતાં ફાઇનલી સરકારમાં કયા બ્રિજમાં શું કરવા પાત્ર છે એના સજેશન્સ આપેલા। ફોર એક્ઝામ્પલ, આ મેં અકોટા દાંડિયા બજાર બ્રિજનો રિપોર્ટ ખોલ્યો છે, એમાં કન્સલ્ટન્ટે અભિપ્રાય આપ્યો છે કે જે ક્રેક છે ત્યાં ગ્રાઉટિંગ કરવું અને સ્કાર હોય ત્યાં ડમ્પ બોલ્ડર કરવાની આટલી કાર્યવાહી લખી છે। આ રીસર્ફેસિંગ કરવાનું ક્યાંય નથી લખ્યું। અન્ય કોઈ બ્રિજની વાત કરીએ તો જેતલપુર બ્રિજ, તો એનો એક કોર્નર છે, પિયર કેપ ડેમેજ છે, ત્યાં પ્લાસ્ટર કરવાની વાત છે। ક્લોગ્ડ એક્સપાન્શન જોઈન્ટ છે, ત્યાં એક્સપાન્શન જોઈન્ટ સફાઈ કરવાની વાત છે અને કશેક તૂટલા હોય તો રિપેર કરવાના, અને ડેમેજ રેન વોટર પાઇપ હોય એને રિપેર કરવી અથવા તો રિપ્લેસ કરવી। આના સિવાય બીજું કોઈ સજેશન નથી।